સામૂહિક લગ્નો કેમ જરૂરી છે? કોળી સમાજ માટે નહીં પણ અન્ય કોમ્યુનિટી માટે પણ સામૂહિક લગ્નો, ગ્રુપ મેરેજ કેમ જરૂરી છે સમજવાની પણ જરૂર છે દોસ્તો. ઘણા લોકોના ખ્યાલમાં એક ભ્રમ છે કે સામૂહિક લગ્નમાં જે જાય એ જ જાય કે જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, એ પોતાના મા બાપ દીકરા કે દીકરીને પરણાવવા માટે સક્ષમ આર્થિક રીતે નહીં હોય એવી ભ્રમણા સમાજમાં પ્રવર્તે છે. મિત્રો, મારે તમને એ કહેવાનું છે કે આજે જે સંસારની પરિસ્થિતિ છે, સમાજ જે રીતે ચાલી રહ્યો છે, વસ્તીનો જો વિસ્ફોટ છે, શિક્ષણનો વિસ્ફોટ છે, એની અંદર સામૂહિક લગ્ન, ગ્રુપ મેરેજ ફરજિયાત થઈ ગયું છે. તમે જોતા હશો કે વસ્તી એટલી ભયંકર વિસ્ફોટ રૂપે આગળ વધી રહી છે કે ભલે તમારે કરોડ રૂપિયાનું મકાન હોય પણ તમારી સામે તમે ચોરી બનાવી શકો, એક મંડપ બનાવી શકો, દીકરા દીકરીને અંદર બેસાડી શકો, શાસ્ત્રોક્ત વિધિથી બ્રાહ્મણને બેસાડીને લગ્ન કરી શકો, એવા 10-10 કરોડના અસામી પાસે પણ સગવડ નથી. અને એ સગવડ આ સામૂહિક લગ્નોની અંદર, આ મેળાવડાઓની અંદર આરામથી થઈ શકે એમ છે. અને બીજું વધારે મહત્વનું એ છે, આજે એક છાપામાં વાંચ્યું, સુરતના પુણા ગામની અંદર 51 કપલો લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે. સમાજ ખૂબ આગળ ચાલી રહ્યા છે, આપણે હજુ ખૂબ પાછળ છે. સામૂહિક લગ્નમાં તો આપણે જે ઠીક છે, લાઈનમાં ઉભા છે, પણ ગ્રુપ મેરેજની અંદર પણ અમે ઘણા કદમ હજુ પાછળ છે અને ઘણું બધું કરવાનું આપણા સમાજે બાકી છે. થોડા દિવસ પર મારી પાસે કોળી સમાજના પાર્ટીના આવેલા, મેં એમને કહ્યું કે દોસ્તો હજુ થોડા સુધારા લાવો. સમાજની અંદર સામૂહિક લગ્ન કરીને તમે અમને તમારી જવાબદારીમાંથી મુક્ત નથી થઈ જતા. સમૂહ લગ્નની અંદર જે કુરિવાજો છે, જે દહેજ છે, કુટેવો છે, સમાજમાં ઘણા બધા દુર્ગુણો વ્યાપી ગયા, એને માટે પણ કંઈક કરો. આજે મેં વાંચ્યું દોસ્તો, એ પુણા ગામમાં 51 કપલ જે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે, એ 51 કપલોએ એ રીતના નિયમોનું પાલન કરવાનું છે. હમણાં આપણા ભરતભાઈ કહેતા હતા કે વરરા જાઓ જાઓ, વરરા જાઓ જાઓ, જલ્દી જાઓ, ત્યાંથી વરઘોડો કાઢવાનો છે. કેટલાક વરરાજાઓ મેં આ પ્રજામાંથી, પબ્લિકમાંથી ત્યાં જતા જોયા, બિચારા અહીંયા શાંતિથી બેઠા હતા. મને વિચાર આવતો હતો કે આ વરરાજાઓને એટલા ખાતર ઉતાવળ નથી કે અહીં જે શાંતિથી બેઠા છે એ શાંતિ જિંદગીમાં પાછી આવવાની નથી, એટલે બેઠા હતા. સોરી તું છે, હમણાં કરશનભાઈ હોતે મને કહે તને હું સમજણ પડે. આ સારું છે કે કરશનભાઈ ભરતભાઈ નથી. એ 51 કપલો પાસે એવી પ્રતિજ્ઞા લેવડાવી છે દોસ્તો, અને આપણા સમાજ માટે પણ જરૂરી છે. અને એ પહેલા સુરતની અંદર પાટીદાર સમાજના સમૂહ લગ્ન થયા. બહુ મોટો પાટીદાર સમાજ છે. હમણાં જે આપણા આનંદીબેનની મિનિસ્ટ્રીમાં જે શપથ લેશે એમાં મોટા ભાગના સમાજના લોકો એ જ હશે. એમાંથી પણ આપણે એક પાઠ ભણવા જો સમાજ શું કરી શકે છે. ભરતભાઈ એ લોકો કાલે આમંત્રણ આપવા મેં કહ્યું એમને. અને દોસ્તો, આપની સમક્ષ સમાજ પ્રત્યેની મારી જે લાગણી છે, કોઈ સ્વાર્થ નથી, કોઈ નિસ્બત બીજી નથી, પણ સમાજ એક થાય, સમાજ એક ઝંડા નીચે કોળી સમાજ ઉભો રહે તો દુનિયાની કોઈ તાકાત કોળી સમાજને જરા પણ તોડી શકે નહીં. એટલી તાકાત આપણા કોળી સમાજમાં છે. એને માટે હું ખાસ આત્મીયતા રીતે કોળી સમાજની પાસે આવ્યો હતો. એ પાટીદાર સમાજ એવું નક્કી કર્યું છે કે વરઘોડો કાઢવો નહીં, ફટાકડા ફોડવા નહીં. અરે દોસ્તો, ત્યાં સુધી નક્કી કર્યું છે કે બપોરનું લંચ પણ આ કોઈને આપવું નહીં. અને આજે 51 કપલ સુરતના પુણા કુંભારિયા ગામથી સમૂહ લગ્નની અંદર જોડાશે, જેની અંદર વરઘોડો નહીં હશે, જેની અંદર ફટાકડા નહીં ફૂટશે, જેની અંદર લંચ નહીં હશે, અને તમામ રૂપિયાઓ છે એ ગરીબોના પર્સનની અંદર વપરાશે, ગરીબ બાળકો માટે વપરાશે. એવો નિર્ણય આ સમાજે કર્યો છે. અને દોસ્તો, બીજી એક નવીનતા આ સમાજની આજના સમૂહ લગ્નની એ છે કે જે પણ આ 51 યુગલો છે એના 2500 જેટલા સ્વજનો નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે ભારતના વડાપ્રધાન પદે જે શપથ લઈ રહ્યા છે, એ શપથવિધિના સમયે અભિવાદન કરવા માટે તમામ 25,000 સ્વજનો તાળીઓ બજાવશે અને સાથે થાળીઓના ગડગડાટથી નરેન્દ્રભાઈ મોદીને અભિવાદન કરશે. આવી એક આપણી નવી સિસ્ટમ આપણા સમાજમાં પણ ચાલુ થવી જોઈએ. સમાજની અંદર પણ આપણે આવા અભિગમો અજમાવવા જરૂરી છે દોસ્તો. રહી આ નવા પડનાર યુગલોની વાત, હું આગલા સમૂહ મેરેજમાં પણ આવ્યો હતો અને આ સમાજને કહ્યો હતો દોસ્તો
સમાજમાં જ્યારે તમે ધર્મપત્ની પસંદ કરો છો, ધર્મપતિ પસંદ કરો છો, તે સમયે તમે એના ચહેરા મોઢા કે કેટલો માલદાર છે, કે કેટલા રૂપિયાનો પગારદાર છે, કેવોનો બંગલો છે, કેટલી એની પાસે એર કન્ડિશન ગાડી છે, આને જરા પણ નહીં જોતા દોસ્તો. એના ઘર સુધીના સંસ્કાર અને બાયોલોજીકલ એનાલિસિસ કરીને જ તમે પ્રભુતામાં પગલા માંડજો. નહીં તો આજે અત્યારે ફેસબુક પર લગ્ન થાય છે. આ ફેસબુક ને દોસ્તો હું હંમેશા ફસેબુક કહું છું. જેટલા પણ ફેસબુક પર લગ્ન થયા છે દોસ્તો, જેટલા ઝડપી લગ્ન થયા છે ફેસબુક પર, એનાથી બમણા વેગથી ફેસબુકના લગ્નો ફેલ થયા છે. એ સમાજની તાસીર છે દોસ્તો. તમે સંસ્કાર જોતા નથી, મા બાપને જોતા નથી, ખાનદાનને જોતા નથી, ફક્ત ફેસબુક પર એકબીજાના ચહેરા જોઉં છો, કેટલા રૂપિયા બેંક બેલેન્સ છે એ જોઉં છો, કયું ભણેલો છે એ જોઉં છો. મેં જોઈ આપની પરિચય પત્રિકા આ વલસાડ તાલુકા કોળી સમાજની પણ બહુ જ સરસ. વલસાડ તાલુકા કોળી સમાજની અંદર વિદ્યાર્થીઓ અને આપણા સ્વજનો ખૂબ ભણી રહ્યા છે, ખૂબ ઊંચું શિક્ષણ મેળવી રહ્યા છે. ફક્ત ને ફક્ત શિક્ષણથી કોઈ પણ વ્યક્તિની ઓળખાણ આવતી નથી દોસ્તો. સારું છે આપણા અગ્રણીઓએ એના મા બાપના નામ લખ્યા છે, એનો ધંધો લખ્યો છે, કેટલા ભાઈ બહેન છે લખ્યું છે, એની કેટલી જમીન છે, એનો શું પગાર છે લખ્યો છે. એ ખૂબ આશીર્વાદ કન્યા અને વરરાજાને પડશે એની ભાવિ જિંદગીને પસંદગી માટે. ખૂબ સરસ વાત છે. મને ખ્યાલ છે દોસ્તો કે આજે આપણે તમે એકલા હો અને એક બહારનું પાત્ર આપણા ઘરની અંદર પ્રવેશે, અજાણા સંસ્કાર, અજાણી વિચારધારાઓ, અજાણ્યું ખાનદાન લઈને આપણા પાત્રો આપણા ઘરની અંદર પ્રવેશે, ત્યારે એને આપણું બનાવીને ચાલવાનું અને એને બધાને આપણા બનાવીને જે ચાલવાનું છે એ રસ્તો એટલો ઈઝી અને સરળ નથી દોસ્તો. હું હંમેશા કહેતો આવ્યો છું કે કુછ ऐसे ही मैंने जिंदगी को आशा कर लिया, कुछ यूं ही मैंने जिंदगी को आशा कर लिया, कहाँ पे मैंने माफी मांग ली, कहाँ पे मैंने माफी मांग ली और किसी को मैंने माफ कर दिया, कहाँ पे माफी मांग ली और किसी से मैंने माफ कर दिया. जिंदगी न होती खबर, जिंदगी न होती खबर कि तू तो છે માત્ર ગણિત, જિંદગી ન હોતી ખબર કે તું તો છે માત્ર ગણિત. એક જ પગલું ખોટું, એક જ પગલું ખોટું ને ખોટો આખો દાખલો, એક જ પગલું ખોટું અને ખોટો આખો દાખલો. આ જિંદગી છે દોસ્તો. અને જિંદગી કે કેટલાય વળાંક લઈને આવે છે. અહીં ઘણા સ્વજનો વડીલો બેઠા છે, જિંદગીના અનેક ચડાવ ઉતાર જોયા છે, જિંદગીની અનેક લીલી ચૂકીમાંથી પસાર થયા વડીલો અહીં દેખાય છે. એમને અનુભવ હશે કે આ જિંદગી તમે જોવ છો દેખાય છે એટલી સરળ અને સીધી નથી. જિંદગી કઈ કેટલાય વળાંક લઈને આવે છે, જિંદગી કઈ કેટલાય વળાંક લઈને આવે છે અને દરેક વળાંક પર એક સવાલ પૂછે છે. જિંદગી કઈ કેટલાય વળાંક લઈને આવે છે અને દરેક વળાંક પર એક સવાલ પૂછે છે. આપણે શોધતા રહીએ એનો જવાબ, આપણે જીવન પર શોધતા રહીએ એનો જવાબ, માંડ જવાબ મળે. જિંદગીએ પૂછેલા સવાલનો માંડ જવાબ મળે ત્યાં સવાલ બદલાઈ જાય છે અને આપણે જવાબ શોધતા રહીએ છીએ દોસ્તો. આ છે જિંદગીની આપણી એક વ્યાખ્યા. અને એટલે જ દોસ્તો અહીં જે પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે એ મિત્રોને, એ બહેનોને, ભાઈઓને એ જ કહેવાનું કે જિંદગીના દરેક કદમ વારંવાર વિચાર કરીને, વારંવાર વિચારીને, જિંદગી જે છે એ કોઈ વેપાર નથી, એ સંબંધોના, નાજુક સંબંધોની એક અલગ દુનિયા છે. એ અલગ દુનિયામાં પ્રભુતામાં પગલા માંડતા આજના 21 કપલોને હું તો એવા આશીર્વાદ આપી શકું એમ નથી, પણ તમારી જે સમજદારી, તમારી જે અન્ડરસ્ટેન્ડિંગ છે એને વિચારીને આ જિંદગીમાં ચાલશો દોસ્તો તો ચોક્કસ તમે જિંદગીનું આ નાવ છે એને તમારી મંજિલ પર પહોંચાડી શકશો. નહીં તો દોસ્તો અગર देखो तो ख्वाब है जिंदगी, अगर देखो तो ख्वाब है जिंदगी, पढ़ो तो किताब है जिंदगी, देखो तो ख्वाब है जिंदगी, पढ़ो तो किताब है जिंदगी. अगर डूबना चाहो, अगर डूबना चाहो तो बहुत गहरा समुंदर है जिंदगी, अगर डूबना चाहो तो बहुत गहरा समुंदर है जिंदगी. अगर हंस के जिया करो, अगर हंस के जिया करो बहुत आसान है जिंदगी, हंस के जिया करो बहुत आसान है जिंदगी. એટલી જિંદગી સરળ બનાવવું એ આપણા હાથમાં છે, આપણા બ્રેઇનમાં છે. જિંદગીને પેચીદી બનાવવી એ પણ આપણા હાથમાં છે. જિંદગીને ગૂંચવણભરી બનાવવી અને આખી જિંદગી દુઃખી થવું એ પણ આપણા હાથમાં છે. અને એનો નિર્ણય આ 21 સફલોએ આ જગ્યાએથી કરવો જોઈએ કે આપણે જિંદગી કેવી રીતે જીવી છે દોસ્તો. અને એટલે જ सोच को बदल दो,
सितारे बदल जाएंगे। सोच को बदल दो, सितारे बदल जाएंगे। नजर को बदल दो, नजारे बदल जाएंगे। किश्तियां बदलने की जरूरत नहीं है, किश्तियां बदलने की जरूरत नहीं है। सिर्फ दिशाएं बदल दो, किनारे अपने आप बदल जाएंगे, किनारे अपने आप बदल जाएंगे। મારા વક્તવ્યને મારે પણ જવાનું છે। મને ખ્યાલ છે ત્યાં સુધી આજે સિઝનના સૌથી વધારે મેરેજીસ છે, સૌથી વધારે લગ્ન આજે છે, અને એમાં આપણા ચીખલી વલસાડ તાલુકા કોળી સમાજના ભાઈઓએ આજે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। એ સોનામાં સુહાગા ભળે એવો એક પ્રસંગ એમણે ઉભો કર્યો છે, અને એટલે જ એ અભિનંદનને પાત્ર છે। એટલે મારું વક્તવ્ય પણ મારે પૂરું કરવું જરૂરી છે, મારે પણ જવું છે। છતાં જતા જતા એક વાત ચોક્કસ કહીશ, અને એ કહેવા વગર હું રહીશ નહીં, અને એના માટે હું ખાસ આવ્યો कि ये बात है कि शांत पानी में पत्थर मत डाला करो, शांत पानी में पत्थर मत डाला करो, उसे कोई और भी पिया करता है, उसे कोई और भी पिया करता है। शांत पानी में पत्थर मत डाला करो। अगर जीना है, अगर जीना है तो हंस के जिया करो, अगर जीना है तो हंस के जिया करो। तुमको हंसते हुए देखकर, तुमको हंसते हुए देखकर कोई और भी अपनी जिंदगी जिया करता है, कोई और भी अपनी जिंदगी जिया करता है। दोस्तों, कोળી સમાજ માટે એક શુભ સમાચાર, કોળી સમાજ માટે ગર્વ લેવા જેવી વાત એ છે કે ક્યારેક ક્યારેક કોળી સમાજની આ પ્રગતિ, કોળી સમાજનું આ ડેવલપમેન્ટ એ જોઈને કેટલાક લોકોના પેટની અંદર તેલ રેડાતું હોય છે, અને એની અંદર પારકો તો દોસ્ત આપણું માથું કાપે તો ચાલે, પારકો આપણું માથું વળે તો ચાલે, પણ ઘરના જો ગાદકી બને તો એ કોળી સમાજ માટે કદી ચલાવી લેવાય નહીં। આપણા મુझे तो अपनों ने लूटा, मुझे तो अपनों ने लूटा, गैरों में कहा दम था, मुझे तो अपनों ने लूटा, गैरों में कहा दम था, मेरी कश्ती थी डूबी जहां पानी बहुत कम था। आ समाज माटे जे आपणे माटे गौरवनी વાત એ છે કે બહુ સારું સંગઠન અમે ચૂંટણી પહેલા ધારાસભ્યની ટિકિટ આપવા પહેલા રોલ રેડીને ઉભું કર્યું હતું, અને આખા કોળી સમાજને એક ઝંડા નીચે ઉભો કર્યો હતો। એમાં અત્યારે કેટલાક બીજા સમાજના લોકોની વાંકી નજર લાગી છે, અને એ આપણા સમાજને ક્યાંક ક્યાંક તોડવાની ખુદકશી કરી રહ્યા છે। એ લોકોને હું આહવાન આપવા આવ્યો કે દોસ્તો, દુનિયાની કોઈ તાકાત કોળી સમાજના સંગઠનને તોડી શકી નથી, અને આવતા દિવસોમાં તોડી શકશે નહીં। અને એના માટે આવતા દિવસોની અંદર મેં આપણા શ્રેષ્ઠીઓને ચેલેન્જ કરી છે કે દોસ્તો, કોળી સમાજને રજ લોકોને એક પથારીમાં સૂતા હોવા દોષીમાને પણ કોળી સમાજની અંદર ભેગા કરવાની જવાબદારી મને આપો। સમગ્ર દક્ષિણ ગુજરાતના એક શ્રેષ્ઠીઓને વલસાડની અંદર સાકીને ભેગા કરવાની તાકાત આપણામાં છે, આપણે કર્યું છે, અને આવા દિવસોમાં પણ કરીશું। એક મહાસંમેલન દક્ષિણ ગુજરાતના કોળીઓનું રાખો, અને એની જવાબદારી તમે આજથી પટેલને સૌને જુઓ કે કોળી સમાજ શું છે। અસ્તુ। અહીં ઉપસ્થિત છે આપણા મહેમાન છે આજના, એમનું સન્માન શ્રી રમણભાઈ આપણા કારોબારી સભ્ય કરશે। શ્રી કમલેશભાઈ, શ્રી કમલેશભાઈએ આપણા સમાજ માટે 1 લાખ રૂપિયા દાન આપેલું છે, ટ્યુશન ક્લાસીસ ચલાવે છે। માનનીય શ્રી ગજાનંદભાઈ ઉપસ્થિત છે, એવો આપણને પ્રાસંગિક ઉદ્બોધન કરશે। 50,000 રૂપિયા દાન આપેલા છે, જોરદાર તાળીઓથી વધારીશું। શ્રી સુનિલભાઈ। હવે શ્રી પટેલ સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્ન પ્રસંગે આજના આ પાવન પર્વમાં લગ્ન ગ્રંથથી જોડાયેલા સર્વને શુભ આશીર્વાદ। खुशी थी हर पल हो तुम्हारे लिए, बहारों का गुलशन हो तुम्हारे लिए, कामयाबी की हर मंजिल हो तुम्हारे लिए, और तुम रहो सिर्फ एक दूसरे के लिए। यही दुआ भगवान से मांगते हैं, तुम्हारी सबकी खुशी चाहते हैं, पूरी हो तुम्हारे दिल की हर तमन्ना, यही हम चाहते हैं। વધુમાં ગયા વર્ષે મેં જાહેર કરેલું કે આવતા વર્ષેના સમૂહ લગ્નનો પ્રસંગ કોળી સમાજે ખરીદેલી જમીનમાં થશે। મિત્રો, વડીલો, મેં એ જગ્યાનું 25% રકમ આપી દીધેલી છે, પણ પહેલા ધારાસભ્યની ચૂંટણી આવી, પછી લોકસભાની ચૂંટણી આવી, એ દરમિયાન આપણા
સમાજના આગેવાનો બધા મળી શક્યા નથી અને એ ટાઈમ ફાળવી શક્યા નથી. એમાં મારી પોતાની ભૂલ અને બધાની ભૂલ હું તો કાઢું. હવે આ 2-4 દિવસો મેં ભરતભાઈ આપણા ધારાસભ્યને કહ્યું છે કે સ્થળ લોકેશન જોઈ લઈએ, આગળ ચાલીએ અને આવતા વર્ષે ચોક્કસ ત્યાં સમૂહ લગ્ન કરીશું, એની હું ખાતરી આપું છું. જમીન તો કદાચ 2-5 આગેવાનો મળીને ખરીદી લઈએ, હોલ બી બાંધી લઈએ, પરંતુ દરેક માણસ જો પોતાની તાકાત પ્રમાણે રૂપિયો બી આપે તો સ્વીકાર્ય, અને જો પૈસા જે વ્યક્તિ આપે એમને લાગણી રહી જગા ઉપર કે ભાઈ આ અમારા સમાજનું છે, અમારા સમાજનું છે, આ અમારું છે, એવો ભાવ પણ પેદા થવો જોઈએ. એટલી દ્રષ્ટિએ હું થોડો ધીમો ચાલુ છું. પણ હવેના સંજોગમાં 2 કે 3 મહિનાની અંદર આ જમીન ખરીદાઈ જશે અને આગળની કાર્યવાહી ચાલુ કરીશું એની હું ખાતરી આપું છું. બીજી એક વાત કે આમાં ઘણી બધી બળગા ઉપડાય કે ભાઈ પત્રિકા નથી પડી. અરે કોળી એકતા જિંદાબાદ, કોળી એકતા જિંદાબાદ. પત્રિકાઓ મળે ના મળે ચોક્કસ પધારવું જોઈએ, દરેક પ્રસંગમાં લાભ લેવો જોઈએ, ભાગ લેવો જોઈએ. શા માટે અડગા રહેવાનું? આ કોળી તાકાતને કોઈ તોડી શકવાનું નથી. આપણે આપણી રીતે ચાલે રાખવાનું. હું એક રજૂઆત કરું છું કે ભાઈ આ શિક્ષણમાં લોકો લાખો રૂપિયા આપે છે, આપણો આટલો બહોળો સમાજ છે, જો 100 રૂપિયા ઘર દીઠ આપે તો એ ફંડ એટલો મોટો થઈ જાય કે તે ભવિષ્યમાં ભણતરમાં શિક્ષણમાં બીજા વિદ્યાર્થીઓને તકલીફ ન પડે. તો એક આ મારી રજૂઆત છે અને આપણા આગેવાનો આપણે બધા મળીને આ ઝુંબેશ ઉપાડી લઈશું અને એ કાર્ય પૂરું થશે એવી મારી અપેક્ષા છે. સમાજના અગ્રણી, સમાજના પ્રમુખશ્રી અને ધારાસભ્ય એવા ભરતભાઈ, કમિટી સભ્યો, પ્રેસ, મીડિયા, બ્રાહ્મણ ભાઈઓ, અત્રે પટેલ ભાઈઓ, બહેનો, વડીલો, બાળકો, આ પ્રસંગે સહકાર આપનાર સર્વને અભિનંદન આપું છું. ખરેખર આ સૂચન અહીં સમાજના આગેવાન ભાઈઓ અને બહેનો પધાર્યા છે